નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અટલાઇન્સ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2001માં નોંધાયેલ હત્યાનો મામલો। અટલાઇન્સ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2001માં નોંધાયેલા હત્યાનો મામલો। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રભાત રંજન કૃષ્ણનંદનસિંહને બિહારના હાજીપુર જિલ્લામાંથી ઝડપી પાડ્યો। વર્ષ 2001માં આરોપી પોતાના અન્ય મિત્ર સાથે મળી અઠવાલાઇન્સ વિસ્તારની એક ઓફિસમાં લૂંટ કરી હતી। જે લૂંટ દરમિયાન આરોપીએ દેશી તમંચા તથા દેશી હાથ બનાવટના બોમ્બ લઈને એક ઓફિસમાં ઘૂસ્યા હતા। જે મામલે આરોપીઓ વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયો હતો। આરોપી પોલીસથી બચવા માટે છેલ્લા 24 વર્ષથી નાસ્તો કરતો હતો। હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને નાસ્તા પડતા અને વોન્ટેડ આરોપીઓ જે ખૂબ લાંબા સમયથી હોય એને શોધી કાઢવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહાર જે છપરા ડિસ્ટ્રિક્ટ છે ત્યાં આગળથી હાજીપુર ખાતેથી એક મોસ્ટ વોન્ટેડ આરોપી પ્રતાપ રંજન કૃષ્ણનંદન સિંહને પકડી પાડવામાં આવ્યો હતો। આ હિસાબે 2001માં એમના મિત્રો સાથે મળી અને અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઓફિસમાં લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો। લૂંટ કરવા માટે પિસ્ટલ, હાથ બનાવટનો બોમ્બ વગેરે સાથે આ લોકો ઓફિસમાં ઘૂસી ગયા હતા લૂંટ કરવા માટે। દરમિયાનમાં સિક્યુરિટી વચ્ચે આવતા એના ઉપર હુમલો કર્યો અને એમાંથી ત્યારે એક માણસ પકડાઈ ગયો હતો અને આગળના બીજા આ આરોપી 24 વર્ષથી વોન્ટેડ હતો, જેની સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખૂબ મોટી સફળતા મળી છે। એને હાજીપુર બિહારથી ઝડપી પાડવામાં આવ્યો છે।